ધોલેરામાં 2007ની ભયબીજના દિવસે મેં પહેલીવાર આજુબાજુના બધા વિસ્તારના લોકોને કહ્યું કે હવે કંઈક સારું થઈ ગયું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુએ ગોટલી વાવી હતી આંબાની અને આજે ધોલેરા કેસર કેરી ખાય છે. એટલે અહીંયા રોકાણ કરનાર લોકો આવશે અને આવે ત્યારે વિચારીને ભાવ કરીને, પણ એકવાર જે કરો પછી એમાં ફોક ના કરતા. તમે ધોલેરાને આ લિસ્ટમાં સામેલ કરી દો. રિસન્ટલી 1 મહિનાની વાત કરું ને તો દર બીજે દિવસે ધોલેરાને કંઈક ગિફ્ટ મળે, દર બીજે દિવસે ધોલેરાને કંઈક ગિફ્ટ મળે. એક ડિસિઝન જેનો તમને ક્યારેય અફસોસ થયો નથી. બાપુ, તમે આ શિક્ષણ મંત્રીની વાત કરી, તમે શિક્ષણ મંત્રી હતા. આ ધોલેરાની અંદર CBSE સ્કૂલ મંજૂર થઈ અને બિલ્ડિંગ ઓલમોસ્ટ તૈયાર થવાની તૈયારીમાં છે. બિંગ હ્યુમન, નેતા તરીકે, એક ઇન્સાન તરીકે તમે શું એવી ભાવના રાખો કે ધોલેરા વિસ્તારના બાળકો અત્યારે જે નાના છે એ આવતા 10 વર્ષ 20 વર્ષ પછી બાપુને કઈ રીતે યાદ? અત્યારે હું ધોલેરાને અને ભાવનગરને રસ્તાથી જોડું છું. ભવિષ્યમાં ટ્રેનથી જોડવાનો સમય આવશે. પહેલા સમાચાર આવ્યા કે અમદાવાદ સાબરમતીથી ધોળકા થઈને ધોલેરા આ ટ્રેન શરૂ થાય છે. એ સાહેબની જે દ્રષ્ટિમાં વધારાની જમીન હતી ને, એટલે 20,000 કરોડ રૂપિયા એમને મંજૂર કર્યા. એવું કહેવાય છે અને એવું સાંભળ્યું છે કે ધોલેરા SIR નું મોનિટરિંગ સીધું PMO ઓફિસથી થાય છે. થાય છે ને. આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ છે કે આવતા થોડા સમયની અંદર તમે પૌરાણિક 4,000-5,000 વર્ષ જૂના શહેરમાં ફરતા હશો ને, એવું લોથલ બનવા જઈ રહ્યું છે. અને તમને કહું, એક નિયમ છે સર્વસામાન્ય, બનાવતા વાર લાગે, બગડતા વાર ના લાગે. બાપુ, ધોલેરા સફળ ન થયું તો સૌથી મોટું નુકસાન કોને છે? જેમને એમને જ નુકસાન થાય. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે RJ ચુડાસમા શોના વધુ એક એપિસોડમાં. આજે આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેમને ગુજરાતના રાજકારણમાં દાયકાઓ સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. શિક્ષણથી લઈને ગુજરાત રાજ્યના વિકાસ સુધી, અને ધોલેરા જેવા ભારતના સૌથી મોટા મહત્વકાંક્ષી પ્રોજેક્ટના સાક્ષી રહ્યા છે. લોથલથી લઈને ધોલેરા સુધીના વિકાસમાં, વિકસિત ભારત 2047 વિકસિત ભારતના વિઝનમાં, એરપોર્ટથી લઈને સેમિકન્ડક્ટર પ્લાન્ટ સુધી, આ તમામ વિષયો ઉપર આજે આપણે વાત કરીશું. અને એ પણ એવી વ્યક્તિ સાથે જેમણે આ સમગ્ર યાત્રાને ખૂબ જ નજીકથી જોઈ છે. આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ કેબિનેટ મંત્રી અને વરિષ્ઠ રાજકીય નેતા અને ગુજરાતની વિકાસના મહત્વપૂર્ણ સાક્ષી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, જેને આપણે પ્રેમથી બાપુ કહીએ છીએ. તો બાપુ, RJ ચુડાસમા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જે પણ વ્યુઅર્સ આ વિડીયો જોવે છે તેમને હું એક નાની રિક્વેસ્ટ કરવા માંગુ છું. આવા મહાનુભાવ ગેસ્ટ લાવવા સરળ નથી, અને આવા મોટા ગેસ્ટ હું ત્યારે જ લાવી શકીશ જ્યારે તમારો સપોર્ટ મને મળશે. તમારે કંઈ કરવાનું નથી, તમારે તો ફક્ત એક સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે, જેનાથી મને મોટિવેશન મળે. હું આવા મોટા મહાનુભાવને ગેસ્ટ તરીકે લાવું અને તમને સાચી ધોલેરાની ઇન્ફોર્મેશન આપું. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ઓફ યોર ટાઈમ, આપણે પોડકાસ્ટ શરૂ કરીએ. અને તમને યાદ છે ને કે હું રોજ નથી આવતો, જ્યારે આવું છું ત્યારે સાચી માહિતી લઈને આવું છું. બાપુ, 2000થી લઈ અને 2008માં જ્યારે ધોલેરાનું નામ કોઈએ સાંભળ્યું નહોતું, ધોલેરા શું છે એ કોઈને ખબર નથી, ત્યારે તમે એવું કયું વિઝન જોયું કે આજે ચારે તરફ ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વમાં ધોલેરા 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 થઈ રહ્યું છે? મારા મનમાં તો આ વિઝન 1975 હતો, અને એ અત્યારનું ધોલેરા છે એ સ્વરૂપ જુદું હતું. મારા મનમાં તો આર્થિક સમૃદ્ધિ હતું, અને જે તે વખતે આર્થિક સમૃદ્ધિનું મુખ્ય ઉપાય એટલે કે ધોલેરા પોર્ટનો વિકાસ એટલે સમૃદ્ધિ. પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી 2001માં મુખ્યમંત્રી બન્યા પછી એમને હું જ્યારે મળું ત્યારે મારા મનની વાત કરું, એટલે એમના મને પણ ખરું કે માણસ વિસ્તારના વિકાસ માટે બરાબર ચિંતામાં છે. એવામાં દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જાહેરાત થઈ, ધોલેરાનો ભાગ 3, 4, 5
એટલે 2 થી 7 હું પંચાયત મંત્રી હતો, કૃષિ મંત્રી હતો. અને આ સમતળ જમીન 1000 એકર એ મારા સાહેબને બતાવી. 4 કે 5માં અમે જળસંચયના ભાગરૂપે આખા રાજ્યના પંચાયતના સરપંચોના સંમેલન કરતા હતા. એના ભાગરૂપે હું ને માનીય નરેન્દ્રભાઈ અમદાવાદથી હેલિકોપ્ટરમાં ભાવનગર ગયા. એ વખતે મેં હેલિકોપ્ટરના પાયલોટને કહ્યું કે ભાઈ બરાબર તમે ધોલેરા ઉપરથી જ લઈ જજો મારા સાહેબને, આ રીતે સાઇટ બતાવી છે. એણે બરાબર કર્યું જતા આવતા. અને એકદમ એમની એકાગ્રતાની વાત તો તમે કલ્પના ન કરી શકો. એકદમ ઝીણવટથી જતા આવતા જોઈને પછી એમના મનમાં બેસી ગયું કે આ જમીનનો ઉપયોગ કોઈ નવા શહેરના વસવાટ માટે કરવો જોઈએ. અને ત્યાંથી પછી આ ધોલેરા સર ઇન્વેસ્ટમેન્ટ રિઝન એની શરૂઆત થઈ. પહેલાં કેબિનેટમાં ચર્ચા થઈ અને પછીથી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ અધિકારીઓને સૂચના આપી. એ આનો પાયો. એટલે મૂળ અમે હેલિકોપ્ટરમાં ગયા ને, હું ઘણીવાર કહું છું ને કે કોઈ સારા કે મોડા પરિણામનું કારણ કે નિમિત્ત એ વર્ષો પહેલાં હોય છે. વર્ષો પહેલાં 75માં અમે લોથલ જોયું ને એ પાયો નખાયો તો અત્યારે લોથલ દુનિયાના. એટલે એવી રીતે આ અત્યારનું ધોલેરા છે ને એનો પાયો હેલિકોપ્ટરમાં નખાયો હતો. બાપુ, એ સમયે હેલિકોપ્ટરમાં જ્યારે તમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વાત કરી, એમના ચહેરા ઉપર હાવભાવ શું હતા? એવા સિઝન માણસ છે ને કે કોઈ પણ પ્રસંગે, કોઈ પણ એ નબળામાં નબળો પ્રસંગ હોય, હારનો હોય, જીતનો હોય, આમ સામાન્ય માણસના ચહેરા ઉપરથી આપણને ખબર પડે કે પણ ભગવાને એમને જે શક્તિ આપી છે ને, પણ નજીકના મિત્ર તરીકે હું એટલું જોઈ શક્યો કે મારે જે વાત સાહેબને ગળે ઉતારવી હતી અથવા ધ્યાન ઉપર મૂકવી હતી એવું કરી શક્યો છું. તરત મને ના કે તરત જ તક જાઓ કાલ થઈ જશે એવું નહીં, પણ એમ મનમાં ધારી લીધેલું કે આમાં કંઈક કરવા જેવું છે. એટલે એમના વિશે વાત કરીએ ને તો બીજો પોડકાસ્ટ કરવો પડશે સાહેબ વિશે. એમના ઉપર ખોટા કેસ થયેલા અહીંયા, તો પછી આગળ ઉપર કરીશું. પણ કાલે કદાચ સત્તા જતી રહેશે એવા સમયમાં પણ સ્વસ્થ. અત્યારે જો દિલ્હીમાં કેવું ચાલે છે. હા, પણ તમે જોજો કે પાર્લામેન્ટમાં ઊભા થશે એટલે આમ સામાન્ય માણસ ચિંતામાં છે એવું ખબર પડી જાય, પણ નરેન્દ્રભાઈ ચિંતામાં છે એવી ખબર જ ના પડે. સાહેબનો બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ છે. ને આધ્યાત્મિક ખૂબ છે, એમનું પોતાનું તપ છે, અને એને પોતાનું તપ છે એ સિવાય એ તપસ્વી માણસની પાછળ તપસ્વી લોકો છે. બાપુ, ધોલેરા સફળ ન થયું હોત તો સૌથી મોટું નુકસાન કોને જાત? જેમને ફાયદો થયો છે ને એમને જ નુકસાન થાત. નાનાથી મોટા સુધી સ્થાનિક અને બહારનાથી પણ બહારના વિદેશના કે દિલ્હી, મુંબઈ, નોઈડા, કલકત્તા એ બધા અત્યારે લાભાર્થી છે ને, એનો લાભ મળ્યો જ ના હોત. અને સૌથી વધારે ગુમાવનાર આપણા લોકો. સ્થાનિક ગરીબીમાંથી જે અત્યારે બહાર આવ્યા છે, એટલે હવે ત્યાં ગરીબી જેવું કંઈ છે જ નહીં. અત્યારે ગરીબી નથી. બધા લોકો ધોલેરા અત્યારે તો કોઈ પણ જગ્યાએ બહાર નીકળીએ, મારી ચિંતા એ છે કે આપણે એને લાંબા સમય સુધી પચાવી શકીએ ધીરજથી. બધું મને જ મળી જાય ને, બધું મને જ મળી જાય એવો ભાવ ન રહે. મારા નસીબનું, મારી આવડતનું, મારી સ્કિલનું મને મળે એના માટે મારે પ્રયત્ન કરવાનો, મારે મહેનત કરવાની, અને કોઈ મહેનત કરે છે એને મદદ કરવાની.
ક્યાંક મને નજરે એમ ચડે કે હું જ લઈ લઉં એવો ભાવ ન રહે. આવી એક મારા મનમાં લાગણી છે. હું જ લઈ લઉં એવું નહીં, બધા કામ એટલું બધું છે કે બહારથી લોકો આવે છે એ લઈ જાય છે અને ખબર, અને એ બધું જ કેવું કામ, ખાણી પીણી વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન, રહેણાંક, આપણે પહોંચી જ શકતા નથી. અત્યારે બહારના લોકો જ આવીને બધું કરે છે. મને કોઈ કીધું કે રાજકોટના કોઈ આવીને હોટલ કરી સરસ ચાલે, હા, બહુ સારી ચાલે. તો ભલે સારું ચાલે, આપણે ઈચ્છીએ છીએ કે બધા કમાય, પણ લોકલ લોકો તો પછી એની ઈર્ષા કરે એવું ના ચાલે. બાપુ, તમને કોણે રોક્યા? તમને કોણે રોક્યા? ચલો તમે કરો ને ભાઈ. રાજસ્થાનથી કંદોઈ, આપણી ભાષામાં કંદોઈ કહીએ, બરાબર. રાજસ્થાનના લોકો એવા છે, મીઠાઈની દુકાનો ખોલી છે, રોજીરોટી એમની એટલી સરસ ચાલે છે. અને બીજી મનની ઈચ્છા છેલ્લે કે ધોલેરાનું નામ કોઈ પણ પ્રકારે ખરાબ થાય, કોઈ પણ પ્રકારે એવું ભવિષ્યમાં પણ ન થાય એવી મારી ઈચ્છા છે. કંઈ પણ નાનું મોટું હશે ને, કંઈ પણ નાનું મોટું, તો હું બેઠો છું. પણ લોભ મોહ જેવી વૃત્તિમાં કોઈ આવી જાય અને નાના એવા પ્રસંગથી આખા વિસ્તારની આબરૂ ખરાબ થાય અને બધાને સહન કરવું પડે, આવનારને વિશ્વાસ ઉઠી જાય, એવું ન થાય એવી મારી લાગણી છે. બાપુ, અહીંયા આવનારને એમ થાય કે અરે યાર જइए धोलेरा जाओ यार, बहुत बढ़िया लोग रहते हैं ऊपर, बहुत बढ़िया लोग रहते हैं, उनका हॉस्पिटैलिटी देखो, व्यवस्था देखो, सुरक्षा देखो, मान पान देखो. कहीं भी जाना है ना तो धोलेरा जाओ. दिल्लीમાં બેઠો બેઠો માણસ એમ કે મુझे ધોલેરા ઇન્વેસ્ટ કરના है. આ અત્યારે વાતાવરણ સારું છે, એવું જ છે, પણ એવું ન થાય ને, ઇમેજ બગડે, જેની અસર સીધી મને થાય, વિસ્તારને થાય. અને તમને કહું, એક નિયમ છે સર્વસામાન્ય, બનાવતા વાર લાગે, બગડતા વાર ના લાગે. નથી લાગતી. એ મારી આબરૂ પણ હોય, વિસ્તારની આબરૂ હોય, વિકાસ હોય. 75નું સપનું અત્યારે સાચું પડે છે, એને બગાડવું હોય તો એક જ દિવસમાં બગડી જાય. અને વિકાસની વાત પહોંચતા પહોંચતા આટલો સમય થયો છે, પણ બગડવાની વાત પહોંચતા પહોંચતા તો અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર તરત જાય. એટલે હવે જ્યારે આટલું મોટું થયું છે ત્યારે બધાએ સમજદારીપૂર્વક આ જેમ જીત પચાવવાની છે ને, એમ આ સમૃદ્ધિ પચાવવાની છે. તમે ધોલેરાને આ લિસ્ટમાં સામેલ કરી દો. એમણે કરી દીધું એટલે એક તો મારું કામ થઈ ગયું. પછી 98માં સરકાર બની પણ હું હારી ગયો. પછી 1માં માનનીય નરેન્દ્રભાઈ આવ્યા, 2માં હું ચૂંટાયો એમની કેબિનેટમાં. પછી જ્યારે મળું ત્યારે હું એમને એમ કહું કે સાહેબ મારે ધોલેરા પોર્ટને વિકસાવવું છે. એટલે ચર્ચામાં શા માટે, તો મેં શરૂઆતમાં કહ્યું કે એ વિસ્તારની ગરીબી મને ટચ કરી ગઈ હતી. એનું ઉદાહરણ આપું. ત્યાંના કાંઠાના બધા દરિયા કિનારાના ગામડાઓ છે, જે મિંગલપુરથી માંડીને આ બધા જ ગામડાઓ, ત્યાંના 100% કોળી પટેલ ભાઈઓ, એમની પાસે ઘરને તાળું મારવાના પૈસા નહીં. આ ગરીબી. એટલે સાંકળ આંગળીઓ ફિટ કરીને પછી ગાય ભેંસનું છાણ લગાવી દે અને ગામડે જતા રહે. આ તાળું આ મેં નજરે જોયેલું પ્રચાર વખતે. એટલે મેં સાહેબને કહ્યું કે સાહેબ આ ગરીબી દૂર કરવી છે મારે. અને એના માટે મેં એકવાર ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મેં ફ્લોર ઉપર રજૂઆત એવી કરેલી કે સરકાર અમને 200-300 વીઘા જમીન એક સાથે આપે તો હું આખું ધોલેરા 32 ગામ છે ને હું શિફ્ટ કરી નાખું. પણ ખૂણ ગામના એક દાદા અત્યારે 98-99 વર્ષના છે, એને ખબર પડી કે બાપુ તમે આવું વિચારો છો. મેં કીધું હા, એવું ના વિચારતા, ભગવાન માતાજી સરખું કરશે. અને અહીંયા દુઃખી છીએ
અને બીજે સુખી થઈશું એની કોઈ ખાતરી જ નથી. તો કે ડૂબી મરવાનું છે ને, આ ગામઠી ને તળપદી ભાષા, હા હા તો કે બાપના કૂવામાં ડૂબી મરીએ. તો મને એ આમ એકદમ હું હલી ગયો. હવે સાહેબને આ બધું કહ્યું કે સાહેબ આવી સ્થિતિમાં મારો વિસ્તાર છે એટલા માટે મારે એને એમાંથી બહાર લાવીને હું દાખલા આપતો કે સુખી માણસના ગાલ ઉપર કરચલી નથી હોતી 75 વર્ષે. હું દાખલો આપતો અને મેં જોયેલું છે. સુખી માણસ 75 વર્ષનો હોય ને તો એના ગાલ ઉપર કરચલી ના હોય. મારા વિસ્તારનો 35 વર્ષના યુવાનના ગાલ ઉપર કરચલી હતી. ગરીબીના હિસાબે પૂરતું પોષણ ના મળે. સાહેબને પણ ટચ કર્યું કે સાહેબ માની ગયા કે આપણે સારું. દરમિયાનમાં દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ધોલેરાનો ભાગ, તો સાહેબના મનમાં પણ રહ્યું કે બાપુ આની પાછળ છે. તો એટલે મનમાં રાખ્યું. બીજું આખો ભાલ વિસ્તાર સમતળ છે એટલે હજારો હેક્ટર, એકર નહીં, વીઘા નહીં, હેક્ટર. દેશમાં કદાચ આટલી જમીન હશે પણ કે ઉબડ ખાબડ હોય, ટેકરા હોય, પહાડ હોય, ખાઈ હોય. આવી સમતળ જમીન ક્યાંય નહીં. મારા મનમાં ક્લિક થયું કે મારા સાહેબને આ બતાવવી જોઈએ. હું પંચાયત મંત્રી હતો અને કૃષિ મંત્રી પણ હતો એટલે અમે જળસંચયના હેતુ માટે આખા રાજ્યમાં પંચાયત સરપંચોના સંમેલન રાખતા હતા. આ એનો ટર્નિંગ પોઈન્ટ હવે આવે છે. હું ને માન્ય ધેન સીએમ માન્ય નરેન્દ્રભાઈ અમે હેલિકોપ્ટરમાં જતા હતા. હવે એ વખતે હેલિકોપ્ટર એગ્રીકલ્ચર વિભાગમાં આવતું હતું. અત્યારે જીએડીમાં ને સીએમઓમાં છે એ વખતે. એટલે પાયલોટ હતા ડોગરા. મેં ડોગરા બરાબર ધોલેરા ઉપર થઈને તમારે જવાનું છે ને આવવાનું છે. પછી મને એવું ના કહેતા કે વિન્ડ ડિરેક્શન બરાબર નહોતી ને એવું મારે કંઈ સાંભળવું નથી. મારા સાહેબને આ બતાવવું છે. અને માતાજીની ભગવાનની જે કૃપા કે આજનું હું ઘણી વાર કહેતો હોઉં છું કે કોઈ સારું કે નરસું પરિણામ છે ને એના બીજ તો વર્ષો પહેલાં અત્યારે ધોલેરા છે ને એનું બીજ એ 2 કે 3 હેલિકોપ્ટરમાં વહી ગયું. બાપુ સોરી વાત તમારી કાપું છું. તમે આજે વાત કરી ને આથી 3 દિવસ પહેલાં હું લાઈવ થયો હતો. મારી આરજે ચુડાસમા ચેનલ છે એમાં લાઈવ થયો હતો. એટલે કોઈક બોમ્બેના ભાઈ હતા, જૈન સરનેમ છે, નામ મને યાદ નથી એનું. મને કહે કે રાજુભાઈ તમારું ધોલેરા તો બહુ ડેવલપ થયું છે. એટલે મેં એમને શું કહ્યું, મેં કીધું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુએ ગોટલી વાવી હતી આંબાની અને આજ ધોલેરા કેસર કેરી ખાય છે. 20 વર્ષ પહેલાં વાવેલો આંબો આજે બહુ માતાજીની કૃપાથી સારો એવો ફૂલો અને ફાયલો છે અને આજ કેસર કેરી ધોલેરા ખાય છે. માત્ર ધોલેરા નથી ખાતું, આજુબાજુના બધા લોકો. એક તો બેરોજગારી દૂર થઈ ગઈ. આપણે વિષય પર આવીએ. સાહેબના મનમાં બિલકુલ ચોંટી ગયું કે અહીંયા કંઈક કરવું જોઈએ. અને વૈશ્વિક એક સમસ્યા છે. દાખલા તરીકે જૂની મુંબઈ, નવી મુંબઈ. એટલે એમના મનમાં કે અહીંયા કોઈ નવું શહેર આપણે વસાવીએ. કારણ કે આટલો સમતોલ વિભાગ કંઈ કરવાનું નથી, સીધા પાયા જ ખોદવાના. એમણે અધિકારીને સૂચના આપીને અહીંયા આપણે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સર કેબિનેટમાં હતો એટલે મને જાણ હતી કે સાહેબ આવું કંઈ વિચારી રહ્યા છે. એટલે મેં ધોલેરામાં 2007ની ભયબીજના દિવસે મેં પહેલી વાર આજુબાજુના બધા વિસ્તારના લોકોને કહ્યું કે હવે કંઈક સારું થઈ ગયું છે. હું જે વિચારતો હતો સ્વામિનારાયણ ભગવાનની કે ખોડિયાર માની કૃપાથી એ હવે ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે એવું મને લાગે છે. એટલે અહીંયા રોકાણ કરનારા લોકો આવશે અને આવે ત્યારે વિચારીને ભાવ કરીને, પણ એકવાર જે કરો પછી એમાં ફોક ના કરતા. અને દસ્તાવેજ આજે લાખનો કર્યો તો પછી 1.25 લાખ થશે જ. તે પછી એવું ના કહેતા કે હવે 1.25 લાખ આપો. નસીબમાં હોય એ થાય. આપણે, હું હસવામાં કહેતો હતો કે ઈંડા ખાવાના છે, મરઘી મારવાની નથી. અને આજે
પછી તો મત વિસ્તાર એટલે વારંવાર જવાનું થાય અને કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય તો હું એ કાર્યક્રમમાં મારી શીખ વણી લઉં કે જોજો હું બે દસ્તાવેજ ના કરતા, જોજો હું બે દસ્તાવેજ ના કરતા. મારી આબરૂ બગડશે, વિસ્તારની આબરૂ બગડશે. નરેન્દ્રભાઈએ જે રીતે આપણા પર ઉપકાર કર્યો છે તો એના મનને ઠેસ ના વાગે કે યાર આટલું બધું તમને આપ્યું અને તમે આવી રીતે લોભ કરો છો. એટલે એક માનસિકતા કેળવાઈ. તમે જુઓ કે કોઈ એક વસ્તુનું સાતત્ય થાય ને, હું શિક્ષણ મંત્રી તરીકે કહેતો હતો કે બાળકોને સંસ્કારનું સાતત્ય થાય. તમે એક દિવસ ગીતાના પાઠ ભણાવો તો કોઈ મેળ ના પડે, પણ દરરોજ ભણાવો ગીતાના પાઠ અને દરરોજ એક હકારાત્મક વાત કરો ને તો બાળકનું મન કેળવાઈ જાય ને એ માણસ સારો જ બને. બાપુ, તમે આ શિક્ષણ મંત્રીની વાત કરી, તમે શિક્ષણ મંત્રી હતા. આ ધોલેરાની અંદર CBSE સ્કૂલ મંજૂર થઈ અને બિલ્ડિંગ ઓલમોસ્ટ તૈયાર થવાની તૈયારીમાં છે, બરાબર. બીઇંગ અ હ્યુમન, એક નેતા તરીકે નહીં, એક ઇન્સાન તરીકે તમે શું એવી ભાવના રાખો કે ધોલેરા વિસ્તારના બાળકો અત્યારે જે નાના છે એ આવતા 10 વર્ષ 20 વર્ષ પછી બાપુને કઈ રીતે યાદ કરે? મારા મનમાં એવો ઉપકારનો ભાવ જ નથી કે મેં આ કર્યું છે અને લોકો મને યાદ કરે. કરે તો કરે, ના કરે તો ના કરે, એવો મારા મનમાં ભાવ નથી. અને હું તો ઈશ્વરનો, માતાજીનો આભાર માનું છું કે આખી પ્રક્રિયામાં મને પસંદ કર્યો. અને મારું એટલું યોગદાન છે કે આ એટલો અઘરો વિસ્તાર કે દર વખતે મારા સપોર્ટરને સ્થાનિક અને ગુજરાતના કે રિઝલ્ટ આવે એટલે આમ બેસે કે બાપુ પહેલા રાઉન્ડમાં આગળ છે, પછી પાછળ ગયા, પછી આગળ છે, પછી પાછળ છે. આમ કરતાં કરતાં છેલ્લે હાર્યા કે જીત્યા પણ એ મામૂલી. એટલે મને ખંભાત, માતર, મહેમદાવાદ, દહેગામ અને માની નરેન્દ્રભાઈ 12માં તો વેજલપુર કે તમે સેફ સીટ ઉપર આવી જાઓ. મને જે તે વખતે અમિતભાઈ શાહે પણ કહેલું કે બાપુ આપણે એવા નેતા છીએ કે રાજ્યમાં લાંબા સમય સુધી કામ કરવાનું છે અને મત વિસ્તારની જો આટલી ચિંતા હોય તો એટલો સમય આપણે સરકારને આપીએ. પણ મારા મનમાં તમારા મારફતે પહેલી વાર જાહેર કરું છું કે જો હું આ વિસ્તાર મૂકીશ તો મને નથી લાગતું કે બીજા કોઈ આ સ્તરે ક્યારે આવે અને આનું પરિણામ લાવવા માટે એક ભાગીદાર, નિર્ણાયક પરિબળ હું રાજ્યનો નેતા બન્યો. અને આ બધું કરવા માટે છેક ઉપર સુધી પહોંચવું પડે તો હું નહીં હોઉં તો કોણ બીજું કે જે આ વિસ્તારનું પણ હોય અને ધોળકામાંથી પણ ચૂંટાઈને આવી શકે. એટલે જવાબ એક જ રહ્યો કે ભાઈ તું જ છું. તો મારે હાર જીત ગૌણ છે પણ મારે અહીંથી લડવાનું છે. એટલે આટલું ભગવાને મને સુજાડ્યું અને એ ભાવ સાથે મેં કામ કર્યું છે. મેં કોઈ ઉપકાર નથી કર્યો. અને ભવિષ્યમાં લોકો મને યાદ કરે કે ના કરે તો ન પણ કરે. અને માણસની યાદશક્તિ તો ટૂંકી જ હોય, સ્વાભાવિક છે. એને નજીકનો ભૂતકાળ જ દેખાય, લાંબો ભૂતકાળ દેખાય જ નહીં. અને એટલા માટે તો આપણે ગાંધીજીના સ્મારક કરીએ છીએ. એટલા માટે તો SOU કર્યું સરદાર પટેલનું. મારું કોઈ કરે એવું નથી કહેતો હું, કોઈ કરતા જ પણ નહીં. મને સાગર સોલંકી અને નિર્મળસિંહ 3 વર્ષ પહેલાં મને મળીને કહ્યું કે સાહેબ તમારું અને સાહેબનું સ્ટેચ્યુ મૂકવું છે અમારે. મહેરબાની કરીને ન કરતા, મને તો નથી ગમતું, સાહેબને નહીં ગમે. એના બદલે તમે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવો ને, એ જ આપણું સ્મારક છે જે વિચારથી આપણે આગળ વધ્યા છીએ. એટલે મારા મનની આ ઊંડે વાત હતી. એ પછી 2009માં સરનું સ્વરૂપ આપવામાં આવ્યું અને સાહેબે જાહેર કર્યું કે મારે આને ટોક્યો તરીકે જોવું છે, મારે આને નવી મુંબઈ તરીકે જોવું છે, મારે આને વિકસિત શહેર તરીકે જોવું છે. એ જાહેર થયું પછી ધીમે લોકલ પ્લાનિંગ થયું, ઝોન વાઇઝ
આગળ વધ્યું છે. તમે તો વિસ્તારના છો, પણ સાંભળનારના માટે જેનો હું સાક્ષી છું, પેલું તાળું, બીજો સાક્ષી છું, જી જી બાપુ. બીજો સાક્ષી છું. કોઈ ગરીબ ખેડૂતને જેની પાસે 15, 20, 25 વીઘા જમીન હોય, આપણા ભાલમાં જમીન મોટી પણ ફળદ્રુપ નહીં, ફળદ્રુપ નહીં. એટલે એને દીકરીને લગ્ન કરવાના હોય, એટલે આસામી પાસે જાય કે સાહેબ મારી 5 વીઘા જમીન છે, મારી દીકરીના હાથ પીળા કરવા છે, મારે 5,000 રૂપિયાની જરૂર છે, મને આપો ને. મેં સાંભળ્યું છે કે આ જમીનને મારે શું કરવો છે, આ ખરાબ અને મારે લઈને કરવાની હું. આંખની શરમે સંબંધી છું, તું ગામનો છું, પાડોશી છું, એટલે તને હું 5,000 રૂપિયા આપું છું, દીકરીને પરણાવી દે, સહકારી મંડળમાંથી 5,000 રૂપિયા લેજે, એટલે તારું કામ થઈ જશે, મારે જમીન નથી જોઈતી. અને કોઈને વેચવી હોય તો 2,000 રૂપિયા વીઘો, અને સિદ્ધાર્થ 20,000 રૂપિયા, સીધા લાખ રૂપિયા. હું નામ નથી આપતો, પણ એક આગેવાન હતા. આર્થિક પરિસ્થિતિ આપણી બહુ જ નબળી એમ. તો વિઘોટીના પૈસા નહીં ને, વિઘોટીના પૈસા નહીં. તો તલાટી માગે કે સાહેબ વિઘોટીના પૈસા આપો ને, તો કે મારી જમીન નથી. આને રાખીને શું કરવાની હોય, તો શું કરવાની. એ જમીન નરેન્દ્રભાઈનો જેટલો આભાર માની એટલો ઓછો છે. એ જમીન, અને સીધા જ એ જમીનના લાખ રૂપિયા થયા. તો તલાટી કહે સાહેબ આને લાખ રૂપિયા છે, હા લાય કહે છે, મારી જ છે. 100 વીઘાનો આવશે ને, તો કરોડ રૂપિયા આવ્યા. આ મારે શું કરવું. બીજું હું બધાને કહેતો હતો કે પૈસા અચાનક આવે ને, મહેનત વગરના, ઇઝી મની, એટલે વેડફવાનું જ પહેલું બંધ થાય, વેડફવાનું. હું બધા ગામમાં 10 વર્ષ સુધી 14ની રાત્રે દાળ બાટી ખાવા જતો હતો. બીજે દિવસે પૂનમ હોય અને હું ખોડિયાર જાઉં ભાવનગર. આ જ વાત કરું કે પૈસા આવે તો બીજી જમીન નજીકમાં લીંબડી, ધંધુકા, ભાવનગર, આ બધું ખંભાત લઈ લેવાની. જ્યાં સામાજિક સંબંધો હોય ત્યાં મકાન લઈ લેવાનું, લોકલ ભણવાની વ્યવસ્થા કરવાની, વેડપતા નહીં. 10 આંગળીએ ભેટ પહેરીને ફરવાનું, ખુલ્લા બટન રાખીને, કાર આવડતી ન હોય તો મોટરસાઇકલ, એવું નહીં કરવાનું. અને મારું માન્યા બધા, આજ મને આનંદ છે, મારું માન્યા. અને બીજી સક્સેસ સ્ટોરી કહું કે 500 રૂપિયાની નોટ નહોતી જોઈ, 50 લાખ રૂપિયા જ્યારે પહેલી વાર ઘરમાં આવ્યા, ત્યારે બધા બેંકોવાળા સ્વાભાવિક છે મારી બેંકમાં મૂકો, હું તમને 0.5% વધારે વ્યાજ આપીશ. એ લોકોને મેં જોયા છે. આખા ઘરના લોકો એ 50 લાખ રૂપિયાનો પોટલાની આજુબાજુ આખી રાત જાગે. 50 લાખ રૂપિયા એક દિવસ તો ઘરમાં રહેવા દો. એટલે આ આખી સ્થિતિનું નિર્માણ થયું. અને પછી તો આપણે બધા સાક્ષી છીએ કે મોટા મોટા રોકાણો આવ્યા. છેલ્લે 24-25માં ટાટાનું રોકાણ આવ્યું. બીજી એક આનંદની વાત શું છે, જેટલો મેં તો ફરીવાર નરેન્દ્રભાઈનો આભાર માનીએ, હજુ 5 વર્ષ 6 વર્ષ પહેલાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં વપરાતી ચીપ સેમિકન્ડક્ટર આપણે ચાઇનાથી અને તાઇવાનથી મંગાવતા હતા. મને કોઈ યાદ કરે એના કરતાં હું ભગવાનનો આભાર એટલો બધો માનું છું કે આ સેમિકન્ડક્ટર ચીપ ભારતમાં બને ને, એ જ મારા માટે ગૌરવની વાત છે. ગુજરાતમાં બને એના કરતાં ગૌરવની વાત છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ક્યાંય બને તો એ વધારે ગૌરવની વાત છે. અને મારા ધોલેરામાં બને છે, કેટલી મોટી ગૌરવની વાત છે. બાપુ, આને પોતાના વતનનું ઋણ ચૂકવ્યું કહેવાય. ચૂકવાઈ ગયું છે, ભગવાનની કૃપાથી, નરેન્દ્રભાઈની મદદથી ચૂકવાઈ ગયું છે. અને અમે તો ત્યાં યંગસ્ટર બેઠા હોય ને, એટલે ઘણી વખત નવી ટેગલાઇન તમારા માટે આપી છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુ એટલે ધોલેરાના વિઝિનરી આર્કિટેક્ટ. કોઈ બિલ્ડિંગ બની ગયું હોય, બરાબર છે, તો એ બિલ્ડિંગ એટલું ખરું બધાને ગમે. આર્કિટેક્ટ જેવી રીતે
ડિઝાઇન બનાવે છે એવી રીતે મારા મનમાં આખા વિસ્તારની ડિઝાઇન માત્ર આ સરની જ નહીં, ડિઝાઇન પીવાના પાણીની, ડિઝાઇન રસ્તાની, વિધિન અને આઉટસાઇડ રસ્તાની, કે અમદાવાદથી ધોળકા, ધંધુકા, ધોલેરા, ફેદરા, પીપળી આ બધા જ રસ્તાને જોડવાનું કામ મેં કર્યું અને પછી ભાવનગર સુધી આ રસ્તા જાય. બાબુ, એક વાત છે કે આજથી 10-12 વર્ષ પહેલાં કોઈને ભાવનગર જવું હોય અથવા ભાવનગર વાળાને અમદાવાદ આવવું હોય ને તો શું કે આપણે વાયા વલભીપુર થઈને જઈએ. રસ્તો કે ધોલેરા ઉપર પાણી નહીં મળે. આજે જે તમે જે વિઝન જોયું હતું, આ ધોલેરા એપી સેન્ટર બની ગયું છે. ટ્રાન્સપોર્ટેશનનું એપી સેન્ટર, ટ્રાવેલિંગનું એપી સેન્ટર. હું તો એમ કહું છું કે સૌરાષ્ટ્રનું એન્ટ્રન્સ એટલે ધોલેરા. તમે જે વાત કરી ને એ મને સ્વ અનુભવ છે. હું અને મારા પરમ મિત્ર બાબુભાઈ પટેલ, બીજેપી તરીકે અમે ઓળખીએ છીએ, 36 વર્ષથી અમે ખોડિયાર પૂનમ ભરીએ છીએ. તો પહેલાં અમે 10-15 વર્ષ સુધી, 36 વર્ષના 15 વર્ષ સુધી અમે બાવળા, ધંધુકા, બરવાળા, વડવી અને ભાવનગર જતા હતા 15 વર્ષ સુધી. આ રસ્તો મારા વિસ્તારનો રસ્તો પણ અમે પોતે જતા નહોતા ને, પણ પછી કમસે કમ અમને તો જવા મળશે, પછી લોકોને જવા મળશે, તો પ્રયત્નપૂર્વક પહેલાં સિંગલ પટ્ટી હતી અને દરિયા કિનારાનો વિસ્તારની જમીન છે ને, એટલે કેપેસિટી કરતાં વધારે વજનવાળું વાહન જો પસાર થાય કે લોખંડ ભરેલી ટ્રક અને સહેજ આંચકો આવે તો રોડ બેસી જાય. એમાં નવી ટેકનોલોજી કરીને માન્ય કેશુભાઈ હતા એ વખતે અમે આ રસ્તો બનાવડાયો અને એ રસ્તાનું ડેવલપમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. માત્ર રસ્તાથી જ જોડાયેલું નથી. દરમિયાનમાં પછી શું છે કે હું નિમિત્ત ચોક્કસ બન્યો. પછી તો જે લોકો આવતા ગયા એમને નવું સૂચતું ગયું. નરેન્દ્રભાઈ દિલ્હી જઈને પછી એમાં વધારતા ગયા અને જે આવ્યા એની જરૂરિયાતો જે ઊભી થઈ ને એમાંથી બીજી સગવડતા ઊભી થઈ. આઈ રિપીટ, જે જરૂરિયાતો ઊભી થઈ એમાંથી સગવડતા ઊભી થઈ. મારા મનમાં એરપોર્ટ હતું જ નહીં. હું તો પોર્ટ જ કરતો હતો. પણ સેમી કન્ડક્ટર, ટાટા, L&T, હવે સાંભળ્યું છે આવી રહ્યા છે, રિલાયન્સ અને અદાણી બધા લોકો આવી રહ્યા છે. તો આ બધાનું પ્રોડક્ટની અવર જવર માટે કાર્ગો તો જરૂર છે જ તે. તો કાર્ગો માટે 2 રસ્તા છે, 3 રસ્તા છે. જેને વિધિન ટ્રાન્સપોર્ટેશન કરવું છે એ બાય રોડ કરે. આપણે જોયું કે નવો રોડ બન્યો છે, 4 લેન છે. બીજું રેલ મારફતે આપણે છે જ નહીં, રેલ છે જ નહીં. પણ નવી રેલ વ્યવસ્થા ભીમનાથથી ધોલેરા. ત્રીજી વ્યવસ્થા અમદાવાદથી ધોળકા, ધોલેરા થઈને ભાવનગર. એ સેમી હાઈસ્પીડ ટ્રેન બનવાની છે. તમે જુઓ નરેન્દ્રભાઈનું વિઝન જુઓ. આ રોડ બનવાનો હતો ને જ્યારે સાહેબ અહીંયા હતા એ વખતે આટલી જગ્યા જોશે, એમના સિવાય કોઈ નહોતું બોલ્યું. અધિકારીઓ પણ એમ કહેતા હતા સાહેબ આ પૂરતી છે. શું કહ્યું ખબર છે? થોડી વધારે એક્વાયર કરો, ભવિષ્યમાં જરૂર પડશે. એ વખતે કદાચ એમના મનમાં શું હશે ભગવાન જાણે. પણ આજે બધાને સમજાયું, અધિકારીઓ પણ મળે ત્યારે વાત કરે કે સાહેબ શું વિઝન હતું સાહેબનું. એ વખતે એમના એકલા મનમાં હશે કે અત્યારે હું ધોલેરાને અને ભાવનગરને રસ્તાથી જોડું છું, ભવિષ્યમાં ટ્રેનથી જોડવાનો સમય આવશે. પહેલાં સમાચાર આવ્યા કે અમદાવાદ સાબરમતીથી ધોળકા થઈને ધોલેરા આ ટ્રેન શરૂ થાય છે. એ સાહેબની જે દ્રષ્ટિમાં વધારાની જમીન હતી ને એટલે 20,000 કરોડ રૂપિયા એમણે મંજૂર કર્યા અને તાત્કાલિક 2032 સુધીમાં એનું કામ પૂરું થશે. અત્યારથી ડિઝાઇન વગેરેનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે આ 2 ટ્રાન્સપોર્ટેશન, ત્રીજું ટ્રાન્સપોર્ટેશન મને તો ખબર નહોતી.
અને અચાનક ક્યાંય મળવાનું થયું એટલે કે બાપુ તમને પોર્ટ નથી આપી શક્યો, એરપોર્ટ આપું છું. હું તો આમ સાચું ના માને, મિસ સાહેબ એરપોર્ટ આપો છો? હા હા બિલકુલ, તમે જુઓ ને. અને રાજેન્દ્રસિંહ, તમે જુઓ કે મેં મારી પોસ્ટમાં હમણાં લખ્યું હતું, હું 90માં ધારાસભ્ય હતો ને ત્યારે ધોલેરા પિકઅપ સ્ટેન્ડ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, સાહેબ શું વિસ્તાર, મારા નસીબ, વિસ્તારના નસીબ, પોર્ટ કરતો હતો અને પિકઅપ સ્ટેન્ડ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પત્રો લખતો હતો. બસ સ્ટેન્ડ માટે હું રજૂઆત કરતો હતો, ત્યાં એરપોર્ટ આવે એટલે શું. નવા ગામના લોકો હું ગયો તો મળવા માટે, સાહેબ સાયકલ નથી મારી પાસે. પ્રચારમાં 80માં એક ખૂણના એક વડીલ મીટિંગમાં મોડા આવ્યા. અને મેં કીધું કેમ કાકા મોડા આવ્યા? તો એમની ભાષામાં બોલું છું, નકલ કરતો નથી કે બીજું કંઈ નહીં. ફંક્શન પડ્યું કે. અરે ફંક્શન પડ્યું તો કરાવી લેવાય ને, ફદિયા જોઈએ ને કે પંચર કરવાના પૈસા જોઈએ ને, ફદિયા જોઈએ ને કે. કઈ રીતે દહડીને આવ્યો કે છે. અરે ચાલો મિટિંગમાં આવ્યા. એ જ કાકાના પુત્ર પૌત્ર બંને અલગ અલગ ઇનોવા અને સ્કોડા ગાડી બેઠાવે છે. બાપુ, એ જે વાત તમે કરી ને એરપોર્ટ વાળી, હું સાક્ષી છું. જ્યારે ત્યાં આગળ ભૂમિપૂજન હતું અને પીપળીથી એરપોર્ટ સુધી, નવાગામ સુધી જવાનો જે રસ્તો હતો, અમે એ ખડિયામાં ગાડી લઈને ગયા હતા. અને ત્યારે બધા આમ વાતું કરતા કે યાર અહીંયા આગળ પોસિબલ જ નથી એરપોર્ટ. આ તો ખાલી ચૂંટણી આવે છે ને એટલે મત લેવા માટે અહીંયા આગળ આ ચાલુ કર્યું છે, બાકી એરપોર્ટ પોસિબલ જ નથી. અને બાપુ, આજે આપણી નજરની સામે 2 દિવસ પહેલાં જાહેરાત થઈ છે કે ઓક્ટોબર મહિનામાં ઓપરેટિંગ ચાલુ થઈ જશે. અને નાયડુ સાહેબ આવ્યા હતા તો એમણે એ પણ કહ્યું કે ચાલુ તો થઈ જશે, પણ બ્રાઝિલ સાથે ભારતે એરસ્પેસ દ્વારા એરક્રાફ્ટ બનાવવાનું એસેમ્બલ કરવા માટેની કોઈ જગ્યા પસંદ કરી હોય તો પણ ધોલેરા છે. બાપુ, સેન્ટરમાં આમાં તમે છો. આ જે કંઈ ડેવલપમેન્ટ થાય છે ને એમાં સેન્ટરમાં હું રિપીટ કરું છું કે વિઝિનરી આર્કિટેક્ટ ધોલેરાના એ તમે છો. ધોલેરાનો નાગરિક એ જે ગરીબીમાંથી નીકળ્યો છે, તમારી નજરની સામે જ્યારે એ એરપોર્ટ ઓપરેટ થશે અને એ ફ્લાઇટમાં બેસી અને બહાર ટ્રાવેલ કરશે ત્યારે તમારું દિલ શું કહેશે ત્યારે? હું તો એટલું જ ભગવાનનો આભાર માનીશ યાર, કે ભગવાન માગ્યા કરતાં વધારે આપ્યું છે અથવા નથી માગ્યું એ આપ્યું છે. આ જ ભાવ સાથે હું કામ કરું છું. કારણ કે જે સમયે ધોલેરા સર ડિક્લેર થયું ત્યારનો હું એ સભાનો સાક્ષી છું. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા હતા, પાંજરાપોળમાં સભા હતી અને ત્યારે મોદી સાહેબ જે વાત કરતા ને કે ધોલેરા આવું બનશે, ત્યારે આમ મારે, આપણી દેશી ભાષામાં આમ કોણી મારે. કોઈ સાચું નહોતું. ચૂંટણી આવે છે ને એટલે આ પોસિબલ નથી, આવું ધોલેરામ ન થાય. હું તમને એનો એક દાખલો આપું. મારો મિત્ર છે, એટલે આમ ખમતીધર છે. એને પણ સાચું નહોતું લાગતું કે બાપુ આ બધું કરે છે, આવું કંઈ થવાનું નથી. અત્યારે કબૂલ કરે છે કે જો આવી ખબર હોત ને તો હું 15-25 હજાર રૂપિયા વીઘો હતી ને ત્યારે હું 200-500 વીઘા લઈ લેત. આવા ઘણા લોકો પસ્તાય છે. અને દુનિયા આખીમાં જે લોકો આ વ્યવસાયમાં છે એમને ખબર પડે છે અને બહારના ભાવે વીઘો મળે છે. એમના દિલ્હીમાં, મુંબઈમાં, કલકત્તામાં, અમદાવાદમાં વારનો ભાવ હોય ને જેટલો, એટલા ભાવમાં વીઘો મળે છે, લઈ લો, કામમાં આવશે. અને ધીમે ધીમે કરતાં આજે આપણે જોઈએ છીએ કે લોકો આવ્યા, અત્યારે મજૂરો આવ્યા છે, પછી કર્મચારીઓ આવશે, પછી ઓફિસરો આવશે, એમાંના કેટલાક આવી ગયા છે. એટલે એમને રહેવા માટેની વ્યવસ્થા એ લોકો ઊભી કરે છે, આપણે ઊભી કરીએ છીએ. લોકોની આપણા વિસ્તારની
એ કમાણી કેવી નાની બાબતમાંથી પણ એક 10 બાય 10ના રૂમના આજે 20-25 હજાર રૂપિયા ભાડું મળે છે. સાચી વાત છે. હું ધોલેરાનો સાક્ષી છું. નાનો હતો ત્યારે બજારમાંથી પસાર થઈએ તો ઉજ્જડ લાગે. હમણાં સુધી ઉજ્જડ લાગતું હતું ને. અમારા ઝુંડિયાનો દરવાજો અને આ બધા વિસ્તાર છે તો સાવ ઉજ્જડ લાગે. બપોરનું બજાર સાવ શૂન્ય લાગે. અને હવે છીએ એટલે છીએ, ક્યાં જવું આટલા માટે લોકો હતા. અને ઓન રેકોર્ડ 40,000ની વસ્તી ધરાવતું આ શહેર, જે તે વખતે 100 વર્ષ પહેલાં 40,000ની વસ્તી ધરાવતું. ધીમે કરતાં ખારું પાણી, સિંચાઈની વ્યવસ્થાનો અભાવ, વરસાદ મર્યાદિત, ઉપજ મર્યાદિત, આર્થિક રીતે બિલકુલ, એટલે ક્રમશઃની ઝડપથી આર્થિક રીતે ઘસાતા રેકોર્ડ ઉપર 3200 લોકો રહ્યા. એટલે આજે રેકોર્ડ ઉપર 3200 લોકો છે, પણ બહારથી આવનારની સંખ્યા 10,000 લોકો છે. 10,000 લોકોને ખર્ચી મળે એટલે દર શનિ રવિ તમે લોકો કહે છે મેળો ભરાય છે બજારમાં. એ દરજી મને કહે છે કે સાહેબ વર્ષની કમાણી અમારે મહિનામાં થાય છે. એ મીઠાઈવાળો કહે છે, એ લોજવાળો કહે છે, એ કાપડીઓ કહે છે, એ મોચી કહે છે સાહેબ આખા વર્ષમાં જે કમાતા હતા ને હવે કદાચ અમે અઠવાડિયા કે 15 દિવસ કે મહિનામાં કમાઈએ છીએ. બાપુ 2-3 દિવસ પહેલાં હું ધોલેરા ચોકડીએ ગયો હતો અને આ વાત જાણીને તમને તમારા આત્માને આમ આનંદ થશે. ચાની કેબિનવાળા ભાઈ, હું નામ નહીં આપું એમનું, મજાકમાં મેં આમ વાત કરી, મેં કીધું કેવું ચાલે છે? મને કે તમારો પગાર જેટલો હશે ને, એને એમ કે હું નોકરી કરું છું, મને કે તમારો જેટલો પગાર હશે ને એટલું મારું રોજનું કાઉન્ટર થાય ચામાંથી. ધોલેરાની અંદર આજ એટલું બધું પબ્લિક બહારથી આવે છે કામ કરવા માટે. આ જોઈ અને આપણને એવું થાય છે કે નેતા શિક્ષિત હોય ને ત્યારે આ પોસિબલ છે. અને હું એ પણ કહું કે વિશ્વસનીય નેતાગીરી અને નેતાની પ્રમાણિકતા, ચૂંટાવું અંગત સ્વાર્થ એકમાત્ર ના હોય. ચૂંટાઈને મારું સૂત્ર હતું, તમે મને આપશો એના કરતાં સવાયું તમને પાછું આપીશ. સૂત્ર દર વખતે, અને સવાયું દર વખતે પાછું આપ્યું છે. બાકી બધાને સવાયું આપ્યું છે. ધોલેરા વિસ્તારને તો અગણિત નરેન્દ્રભાઈ અને ભાજપની સરકારે આપ્યું છે. હવે વિસ્તારના લોકો પોતાની યોગ્યતા, ક્ષમતા, આવડત પ્રમાણે કામ કરે છે. હજુ લાંબુ અને કાયમી ચાલવાનું છે. તમારા માધ્યમથી એક વાત નક્કી છે કે સ્કિલવાળા માણસોની જરૂર પડશે. હવે આ એરપોર્ટની જ વાત છે ને, એમાં એન્સિલરી કે છે. એન્સિલરી એટલે કોઈ પણ મશીન બનતું હોય ને તો મશીન બનાવવા માટેની જે નાની મશીનરીને એન્સિલરી કહે. એવી એન્સિલરીમાં કોઈ આઈટી થયેલું હોય, કોઈ આઈટીઆઈ કરેલું હોય, કોઈએ 6 મહિના 12 મહિનાનો ઇલેક્ટ્રિકનો મિકેનિકલનો કોર્સ કર્યા હોય, આવા લોકોની બહુ જરૂર પડશે. સાથે મિનિકલ, ઇલેક્ટ્રોનિક, સિવિલ, આ બધાની પણ જરૂર પડશે. હું ભારપૂર્વક કહેવા માગું છું કે આવનાર માણસ રોકાણ કરે છે તો બધા એલએનટી કે ટાટા કે બધા કમાવા માટે આવે છે. ચોક્કસ કમાવા માટે આવે છે અને કમાય, ભરપેટ કમાય. એ રાહ જોવા તો નથી જ આવતા. એ જાહેરાત આપશે કે મારે 12મા ધોરણ ભણેલા આટલા લોકો જોઈએ છે, આજે મળ્યા તો કાલથી આવી જાઓ. મારે સિવિલ એન્જિનિયર 15 જોઈએ છે, નથી તો હું ઉત્તર પ્રદેશના મંગાવીશ, હું મુંબઈથી લઈ આવીશ, એક દિવસ રાહ નહીં જોઉં. અને 15 વિસ્તારના છે, ધોલેરા, ધંધુકા, અમદાવાદ જિલ્લાના છે, તો કાલથી આવી જજો. એટલે મારો મનમાં અત્યારે જે ભાવ છે એ છે કે જરૂરિયાત પ્રમાણે હું એનો અભ્યાસ પણ કરું છું, સરકારમાં પણ રજૂઆત કરી છે કે સરકાર તરફથી પણ આવા આઈટીઆઈના જરૂરિયાત પ્રમાણેના, અને અત્યારે તો અમદાવાદ જિલ્લામાં સાણંદ, બીજું
સેમી કંડક્ટર છે. હા. માન્ય મોદી સાહેબ 3 વખત હમણાં આવી ગયા. એટલે અમદાવાદ જિલ્લામાં કોઈ જગ્યાએ પણ આવા કોર્સિસ શરૂ થાય. કોઈ પ્રાઇવેટ પણ કરે, સરકાર પણ કરવાની છે, સરકાર કરી રહી છે. તો રોજીરોટી અપેક્ષા કરતાં પણ વધારે મળવાની છે. એટલે નસીબમાં હશે એટલું જ મળશે. કોઈ ખોટી હરીફાઈ ન કરે. મારો વિસ્તાર છે એટલે મારો પહેલાં અધિકાર છે ને હું મને જ એવો ભાવ ન રાખે, પણ સૌ સાથે મળીને રોજીરોટી કમાઈએ અને આખા વિસ્તારનું નામ હવે ધોલેરા 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 આખા વિશ્વમાં ગયું છે, તો એને આપણે એક સારી રીતે ઉજાગર કરીએ ને એવો મનમાં ભાવ છે. અને હજુ તો ઘણું બાકી છે. અજ્ઞાત રોકાણ, મારી ભાષામાં કહું છું, અજ્ઞાત રોકાણ, કે હવે પછી મોટા બિલ્ડિંગો બનાવનાર આવશે, 2 5 સ્ટાર આવી ગઈ, નાની નાની હોટલો, આ બધું રોજગાર એન્સિલરી કહેવાય. રોજગાર એન્સિલરી. આપણા લોકો 2 માળના મકાન બાંધીને ભાડે આપે છે તો 5 લાખ રૂપિયા. એટલે નાના માણસની આવક મોટી થઈ ગઈ છે અને લોકોને પૈસા મળ્યા છે તો સારી પ્રવૃત્તિ પણ કરે છે. ગરીબ લોકો માટેની વ્યવસ્થા, આ બધું હું જાણું છું કે બધા લોકો અને બધાએ કમાય છે. જે તે નાની મોટી જ્ઞાતિ છે ત્યાં એ બધાએ કમાય છે. બહારથી આવેલા પણ કમાય છે, લોકલ પણ કમાય છે. બાપુ, તમે આજે સેવાની વાત કરી ને, તમને ખબર હશે જ કદાચ, ધોલેરા બજારમાં વેપારી સંગઠન જે છે એ માત્ર 10 રૂપિયામાં શાક, રોટલી, મીઠાઈ, છાશ અનલિમિટેડ જમાડે છે. આ મને ખબર છે. એટલે આમાંથી જ આ બાય પ્રોડક્ટ છે. તો વચ્ચે શિક્ષણની વાત કરી તો ધોલેરા સર અંતર્ગત પ્રાઇમરી, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને હાયર સેકન્ડરી અને ઉચ્ચ શિક્ષણ, આ બધાની વ્યવસ્થા એ સરના ભાગરૂપે થાય છે. સરના ભાગરૂપે બાપુ, આ તમે જે એનો લાભ છે ને એ આપણને મળવાનો છે. બાપુ, આ આપણે જે વાત કરી ને, હવે એ એક સવાલ મને એ થયો કે 1996, 97, 98, 99 4 વર્ષ ગુજરાત માટે માઠા રહ્યા વરસાદની બાબતમાં. આપણો વિસ્તાર, મારા પપ્પા મને કહેતા કે મહેમાન છે ને રાત રોકાતા નહીં. કેમ? નાહવા માટે પાણી ક્યાંથી લાવ? બાપુ, તમે એવો કયો તમને એવો વિચાર આવ્યો અને એ કઈ રીતે આજે પોસિબલ થયું કે ધોલેરામાં 24 કલાક આજ પાણી આવે છે? 95માં હું કૃષિ મંત્રી, રૂપાલા સાહેબ સિંચાઈ મંત્રી, અને એક તે ગુલાબસિંહભાઈ ચુડાસમા જીવતા. એમણે મને કહ્યું કે માતરની અને તારાપુરની વચ્ચે કનેવાળ તળાવ છે, બીજું પણ એક મોટું તળાવ છે. તમે ત્યાં કડાણા અને નર્મદાનું પાણી નાખો અને ત્યાંથી ઊંચકીને વટામણ સાબરમતી નદી ઉપરથી પાઇપલાઇનમાં તમે વટામણથી પછી ધોલેરા લાવો, ત્યાં સુધી ધોલેરા વિસ્તારના બધા જ ગામડાઓમાં ધોળકાનું એ ઇંગોલી ગામ છે. ઇંગોલીમાં સોર્સ હતો પાણીનો, એટલે ત્યાંથી પાણી આપણા વિસ્તારમાં છૂટક લાઇટ ન હોય. એટલે મને ચિંતાના ભાગરૂપે એવું થતું હતું કે કોક દિવસ સવારમાં કોઈ ડેપ્યુટી એન્જિનિયરનો ફોન આવે કે સાહેબ ઇંગોલીએ સોર્સ છોડી દીધો છે, તો હું ક્યાં જઈશ, હું શું કહીશ શું? એવામાં મને ગુલાબસિંહભાઈએ આ રસ્તો બતાવ્યો. મેં રૂપાલા સાહેબને કીધું, ચાલો અમે અધિકારીઓને લઈ, તમે જે કીધું ને એનો બિલકુલ જવાબ તમે કીધું, સારું થયું. અમે કનેવાલ ગયા, અધિકારીઓ બધા
જોયું ને રિપોર્ટ તૈયાર કરીને અમે કેશુભાઈ પાસે આવ્યા. કેશુભાઈ કે થતું હોય તો કરો. તો મહેન્દ્ર ત્રિવેદીને ખબર પડી, એ અમારા હોમ મિનિસ્ટર હતા, ભાવનગર ધારાસભ્ય, ભાવનગરના ધારાસભ્ય. કે બાપુ તમે તમારા વિસ્તારનું વિચારો છો એટલે બાવળિયા સુધી ખરું, તો ભાવનગરને અધેળાઈ કેટલું છે તમે. મેં કીધું તો આપણે તો કેશુભાઈને કીધું કે તમે સાહેબ સૂચના આપો અધિકારીઓને કે આ સોર્સ છે એ માત્ર ધોકા ધંધુકા નહીં પરંતુ આગળ લઈ જાય. તો રૂપાલા કે કેમ ભાઈ તમે નાવડા ચાવણ થઈને ધોલેરા અરે અમરેલી લાવો કે નહીં. કેશુભાઈ કે આ પણ સરસ, તમને નવાઈ લાગશે કે સક્ષમ લોકો બેઠા હોય સરકારમાં, વિઝનરી લોકો બેઠા હોય, કેટલો ફેર પડે છે. અને કેશુભાઈ જેવા કોઠાસૂઝવાળા આપણે આવતીકાલે જ બધા એન્જિનિયરોને બોલાવો, મુખ્ય એન્જિનિયર સાથે અમદાવાદ, ભાવનગર, અમરેલીના બધા એન્જિનિયર બોલાવો અને તમે ત્રણેય બેસીને આ ડિઝાઇન એમને કહો, આ તમે જે પ્રશ્ન પૂછો ને એનું મૂળ આ છે અને આજે 24 કલાક પાણી મળે છે. બાપુ આપણા બંનેનું કન્વર્ઝેશન 2015માં મને યાદ છે, કદાચ આપ ભૂલી ગયા હશો, નેતાગીરી કોને કહેવાય ત્યારે મેં જોયું. સ્થાનિક ત્યારે હું સામાજિક કામ સાથે જોડાયેલો હતો સાંઢીડા, અને મને એવું થયું કે સાંઢીડાની બાજુમાં નીલકા નદી છે, સૂકી નદી, ચોમાસું હોય ત્યારે પાણી આવે, અને મારે કોઈ કામથી જવાનું થયું બરવાળા. મારા માટે એ વિસ્તાર નવો હતો કારણ કે હું ભણ્યો છું બરોડા. એટલે મેં જોયું બધું આ કેનાલ અહીંયા સુધી છે, આપણી નદી સૂકી છે, આમાં પાણી આવે ને તો કંઈક ખેડૂતોને લાભ થાય. એટલે મેં ત્યાં સ્થાનિક એ વખતે પદુભા પીપળી એમણે વાત કરી, બધું કાકા આ નીલકા નદીમાં પાણી આવે ને તો ઘણા ખેડૂતોને લાભ થાય અને ઉનાળામાં પશુ પક્ષીને લાભ થાય. એટલે મને કહે કે આજે એક કામ કર, બાપુ પૂનમ ભરવા માટે ભાવનગર જાય, તું આય. રાત્રે 11:30 વાગે ચાંદની હોટલમાં આપ આવ્યા હતા. સાંઢીડાથી હું 2-3 આગેવાનોને લઈને આવ્યો, નિર્મળસિંહ હતા, પદુભા હતા, અને મને કહ્યું મને કે ચાંદની તો મારું સ્ટેન્ડ છે. હા, ઇલેક્શન લડતો ત્યારથી હા, આજ સુધી મારું એકલા જ નહીં, જીતુભાઈ વાઘાણી, રૂપાલા સાહેબ, બીજા અનેક નેતાઓ એ ત્યાંથી જ નીકળે અને સખાવત જેવું ચાલે છે. હા. એટલે ત્યારે પદુ કાકાને મેં કીધું આવી રીતની વાત છે, શું કરવું. મને કહે કે બાપુ અંદર છે, તું તારી જાતે જ રજૂઆત કર. એટલે ત્યારે મને એમ થયું ફેસ ટુ ફેસ આવડા મોટા નેતા સાથે મારે વાત કઈ રીતે કરવી. પણ તમે કેમ ઘરનો છોકરો હોય અને સમજાવતા હોય એવી રીતે તમે મારી વાત આખી સાંભળી, અને રાત્રે મને યાદ છે એ વાત મને મગજમાં એટલી બધી ઘૂસી ગઈ કે યાર કોઈ નેતા રાત્રે 11:30-12 વાગે અધિકારીને ફોન કરે કે આ ગામ છે, આ ભાઈ છે, એમને સવારમાં મળી અને એમની જે રજૂઆત છે એ તમે જોઈ લેજો. બાપુ આજે એ વાતને 10-12 વર્ષ થઈ ગયા છે. 24 કલાક નીલકા નદી 365 દિવસ લીલી રહે છે. ખેડૂતો એમાંથી પાણી લઈને જીરું એટલું બધું ઉત્પાદન કરે છે, જીરાનું. ખેતીવાડીમાં એટલો બધો એ પાણીનો ઉપયોગ કરે છે, અને પશુ પક્ષીના તો આશીર્વાદ તમને પુષ્કળ મળવાના છે. મારા જીવનમાં મેં પાણીની અછત જોઈ છે, અને ધોલેરામાં હાભર અને બનેહર 2 તળાવના નામ છે, ત્યાંથી પાણી જાતે મેં ભરેલું છે. એટલે આજે પણ હું ક્યાંય જાઉં, સમારંભમાં જાઉં, ઓફિસમાં જાઉં, કોઈના ઘરે જાઉં, તો બેન દીકરી કે પટાવાળો પાણી લઈને આવ્યો હોય તો હું આખો ગ્લાસ ભરીને આવ્યો હોય ને તો એને કોઈ બેટા અડધો કરી લાવો. મારા મનમાં ફીટ બેસી ગયું છે કે પાણી વેડફાય નહીં. તો તળાવમાં કોઈ પાણી ભરે, કોઈ પાણી પીવે, કોઈ પશુ પાણી પીવે, કોઈ વાસણ માંજે, કોઈ કપડાં ધોવે, આ બધું મેં નજરે જોયું છે. એટલે એમાંથી પાણીની શું કિંમત છે ને, અને એનાથી આગળ વધીને
ઉપરથી પડતું પાણી, મેં ઇઝરાયલમાં અભ્યાસ કર્યો છે, ઉપરથી પડતું પાણી છે એનો જળસંચય કરવો જોઈએ. અત્યારે સાહેબે એક સરસ સૂત્ર આપ્યું છે, જેમ એક પેડ માં કે નામ કેવું ટચી છે, એવું કેચ ધ રેઇન, પાણીને સંગ્રહ કરો, સંગ્રહ કરો. કેચ ધ રેઇન, અને એ જ કામમાં આવવાનું છે. તો આ તમે જે વાત કરીને નીલકાની, એવો બીજો દાખલો આપો. નવા ગામથી છેક ભોળાદ ઉપર થઈને લોલિયા ભોગાવો છે. ચોમાસામાં પાણી રહે, પછી વાધું આવે એટલે એ મીઠું પાણી બધું ખારું થઈ ખારું જાય. થઈ જાય. તો મને વિચાર કે અહીંયા જો દિવાલ બનાવી નાખું, જ્યાંથી ભોગાવો શરૂ થાય છે અને દરિયાનું પાણી ભેગું થાય છે, ત્યાં દિવાલ બનાવી નાખું તો કાયમ માટે, અને મેં દિવાલ બનાવી નાખી. અને આજે 365 દિવસ 3 ફૂટ પાણી નવા ગામથી લોલિયા સુધી, એટલે જીરું, ડાંગર, આજે લોલિયા, ભોળાદ, આ બધા ગામોમાં વાવે છે. અને ધોલેરામાં આપણે હાલમાં માત્ર ને માત્ર કપાસ, ચણા અને ઘઉં કરીએ. એમાં પણ 1 વીઘો 5 મણીઓ ઉતરે. એટલે હું કૃષિ મંત્રી બન્યો. મારા મનમાં કે કંઈક બીજો પાક આવે તો સારું, કારણ કે 100-200 વર્ષથી આપણે આ જ પાક લઈએ છીએ. એટલે મેં મારા અધિકારીઓને બોલાવીને જમીનનો ટેસ્ટ કરાયો. અને બીજો પાક કયો થાય, તો કે સાહેબ જીરું થાય. હવે સ્થાનિક આપણા આગેવાનો મનમાં ઉતરે જ નહીં કે આ તો અમે આટલા વર્ષોથી કરીએ છીએ, તું મોટો નવીનો કૃષિ મંત્રી થઈ આવ્યો છું, જીરું ના થાય. પણ તમારે જે જોવાની એ નક્કી કર્યું કે બાપુ કહે છે લાવો આપણે કરીએ તો ખરા. અને જીરું આપણે કર્યું, અને કર્યું એટલે તો ફાવી ગયા લોકો. અને પહેલાં મારી પાસે એ જીરુંને પાણી પાવા માટે ખેત તલાવડી મેં યોજના મૂકેલી કેશુભાઈના વખતમાં 95માં. પહેલાં 60-40, પછી 80-20. હવે તો મને કોઈ પૂછવા નથી આવતું, અને ગામ તાળો બનાવી નાખ્યા. હા, સાચી. પાણીની કિંમત આ છે. બાપુ, એ ખેત તલાવડાઓની જે તમારી સ્કીમ હતી ને, આજે ધોલેરા વિસ્તારના ખેડૂતો મોદી સાહેબના વિઝનથી, આપના વિઝનથી તો સુખી જ છે, ખેતીમાં પણ એટલા સુખી છે. એટલે કુદરત જ્યારે મદદ કરે છે ને, નિર્મળસિંહના શબ્દો, કે બાપુ પહેલાં કંઈ પાકતું નહોતું અને કંઈ આવતું નહોતું, આ તો કે સરે આવે છે અને જમીનમાંય પાકે જ કહેવાતો. ઘઉંના ઉતારા છે, ચણા સારા થાય છે, કપાસ. પણ મારા મનમાં છે કે આપણે જે જમીન છે ને, ત્યાં થતા ઘઉં, માન્ય નરેન્દ્રભાઈ ભાલિયા ઘઉંની વાત આખા દેશમાં કરે છે, પ્રોટીનયુક્ત છે. એટલે ખેડૂતો છે ને જમીન વેચીને કે દલાલીમાં પૈસા ખૂબ કમાય છે. પણ આ જમીનમાં સારામાં સારા ઘઉં કરીને એનો જો વેપાર સારી રીતે કરે ને, કારણ કે આવતો પૂરો સમય, પૂરો એટલે 200-500 વર્ષ સુધી હવે કેમિકલ મુક્ત અને સજીવયુક્ત ખેતીનો જમાનો આવવાનો છે. અને ત્યાં તો 5-25 લાખ લોકો જ્યારે આવશે, ત્યારે અન્ન, શાકભાજી, ફળફળાદી એ પ્રાકૃતિક જો કરીશું ને, તો આપણી જાહોજલાલી આ દલાલીમાં કે વેચીને આવેલા પૈસા તો ક્યાં સુધી ચાલશે? 5-15 વર્ષ સુધી ચાલશે. પણ પરમેનન્ટ ચલાવવા માટે તો આપણી પાસે સારી ખેતી એ જ ઉપાય છે. બાપુ, આ શો જે છે આરજે ચુડાસમા શો, એના થકી આપણા ધોલેરા વિસ્તારના ખેડૂતોને તમે શું સલાહ આપી શકો? જળ સંચય કરે અને 100% બધા જ કેમિકલ મુક્ત ખેતી કરે. આમ પણ ભૂતકાળથી આપણે ટેવાયેલા છીએ. આપણી ગરીબીને કારણે આપણી પાસે ખાતરના પૈસા જ નહોતા, દવાના પૈસા જ નહોતા. એટલે ઓટોમેટિક આપણે તો નેચરલ પ્રાકૃતિક ઘઉં કરતા હતા, એને ભાલિયા ઘઉં કહેવાતા હતા. એટલે હવે એ જ ખેતી ચાલુ રાખે. લોભમાં, મોહમાં, વધારે ઉત્પાદનના મોહમાં કેટલાક ખેડૂતો કેમિકલ ખાતર, યુરિયા, DAP નાખવાની શરૂઆત કરી હતી. મારી એમને સલાહ છે કે મહેરબાની કરીને પહેલાં જે બાપદાદા કરતા હતા એ કરો. કુટુંબ દીઠ 1 ગાય રાખો, 2 ગાય રાખો. આવતા સમયમાં આવનારા લોકોને તો પ્રાકૃતિક જ ઉત્પાદન જોઈશે,
એ કોઈ આવનારા ટાટાવાળા લઈને નહીં આવે, અહીંયાથી જ લઈને એમને ઉપયોગ કરવાનો છે. એટલે વધારે આપણે ગૌપાલન કરીએ, ત્યાં આપણે ત્યાં પ્રાકૃતિક ખેતી કરીએ, જળસંચય કરીએ, તો એ કાયમી તમારી જાઓ જલાલી છે એ જળવાઈ રહેશે. બાપુ, હું એક ચેનલ ચલાવું છું, ધોલેરા અનફિલ્ટર સ્ટોરી. આપણે એ વાત તરફ હવે આગળ વધીએ. જૂની ધોલેરાની વાત કરીએ આપણે, આજથી 5 વર્ષ પહેલાં, ત્યારે લોકોને એવું હતું કે પ્રોજેક્ટ સક્સેસ નહીં જાય. નેગેટિવિટી મતલબ પુષ્કળ પ્રકારની નેગેટિવિટી હતી. બહારના ઇન્વેસ્ટરો આવતા, વિચારતા કે આ જમીન બંજર જમીન, આમાં તો શું થવાનું. અત્યારે આ તેજી છે, અને આ તેજી એટલી બધી હદે આગળ વધી ગઈ છે કે ધોલેરાના સ્થાનિક લોકોએ સપનામાં પણ વિચાર્યું નહોતું. કલ્પના બહારની છે, કલ્પના બહાર. એટલે આપણે એને પચાવવાની છે. હવે વાત ત્યાં આવીને ઊભી રહે છે કે આ પ્રોજેક્ટ માટે જે નેગેટિવિટી હતી લોકોમાં, અને હાલમાં કોઈક જગ્યાએ ક્યાંક નેગેટિવિટી છે. જો તમને કહું કે માણસનો સ્વભાવ છે વિરોધ કરવાનો. હું ભગવાન નથી, મારા પણ વિરોધીઓ હોય, મને જસ ન મળે, પ્રોજેક્ટનું નામ મોટું થઈ જાય પણ થાય નહીં, એમાં રસ ધરાવનાર લોકોએ, એવો એક વર્ગ. આપણા વિસ્તારના અમુક ગામના લોકોએ બહારથી કહેવાતા એક્ટિવિસ્ટોને બોલાવીને વિરોધ પણ કરેલો. આજે સૌથી વધારે લાભ ત્યાં જ લેવામાં આવે છે. એટલે હજુ પણ કદાચ કોઈ કહેતું હશે, એ કોણ? એનો જન્મજાત સ્વભાવ જ નેગેટિવ હોય. પોતાના ખીચામાં પૈસા આવે ને તો પણ વિરોધ કરે, પૈસા લઈ લે અને તો વિરોધ કરે કે આ તો નહીં થાય, આ તો આમ છે. એટલે એવું આપણે વિચારવાનું નહીં. હવે જ્યારે આટલા હદ સુધી, અને તમે જુઓ કે દર કોઈ 3 મહિના કે 6 મહિના બાકી જતું નથી કે કેન્દ્રની કેબિનેટ ધોલેરાને કંઈ આપતું નથી. બાપુ, રિસન્ટલી 1 મહિનાની વાત કરું ને તો દર બીજે દિવસે ધોલેરાને કંઈક ગિફ્ટ મળે, અને તમે જુઓ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી હમણાં લોથલ આવ્યા ત્યારે 25મી સપ્ટેમ્બર 25, મને તારીખ પણ યાદ છે, ત્યારે ધોલેરા ઉપર હેલિકોપ્ટર એમણે 10 મિનિટ સુધી 3 રાઉન્ડ લીધા અને ઉપરથી વિઝ્યુઅલ જોયું. એમને મહત્ત્વ છે. દર મહિને ધોલેરા નું રિવ્યૂ લેવામાં આવે છે, સમીક્ષા કરવામાં આવે છે અધિકારીઓ સાથે. આપણને ખબર નથી એવા લોકો આવીને જતા રહે છે. ત્યાં એ લોકોએ પોતાના આવન જાવન માટે હેલિપેડ બનાવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન માટે સરકાર તરફથી રેલવે, રસ્તા અને એરની વ્યવસ્થા થઈ છે. આ બધું થવા છતાં કોઈ એમ કહેતું હોય કે હજુ આ બધું નહીં થાય તો એનો કોઈ મતલબ નથી. બાપુ, એવું કહેવાય છે અને એવું સાંભળ્યું છે કે ધોલેરા એસઆઈઆરનું મોનિટરિંગ સીધું પીએમઓ ઓફિસથી થાય છે. થાય જ છે ને. મતલબ શું થયો? એ વાત સાચી છે. અને સાહેબને પોતાને રસ છે કે ક્યાંક આવા નેગેટિવ લોકોની અફવાથી આ પ્રોજેક્ટ પર અસર ના થાય, એટલા માટે પોતે જાતે ત્યાંના સીઈઓ, ત્યાંના અધિકારીઓ, અને એનાથી હું વાકેફ છું કે સાહેબ દર મહિને લોથલ અને ધોલેરા બંને, જેવું ધોલેરાનું હતું એવું લોથલનું, 22ની ચૂંટણીમાં બાવળામાં સભા હતી. સાહેબ આવેલા, એમણે જાહેરમાં કહ્યું હતું કે જ્યાં સુધી અહીં હતો ત્યાં સુધી બાપુ જ્યારે મળે ત્યારે સાહેબ મારું ધોલેરા, મારું લોથલ, અમદાવાદ જિલ્લામાં મને નર્મદાનું પાણી આપો. બાપુ આ 3 વાત લઈને આવે. એમણે બાય ધ વે વિકાસની વાત થાય છે એટલા માટે લોથલની વાતમાં એવું કહેલું કે હું ને બાપુ 75ની કટોકટીમાં મોટરસાઇકલ પર સાથે ફરતા હતા. અચ્છા, તમે અને નરેન્દ્રભાઈ મોદી બંને મોટરસાઇકલમાં સાથે 75માં કટોકટીમાં, ઓહો, આજથી 51 વર્ષ પહેલાં.
તમને વધારાનો મુદ્દો મળશે. અને ત્યાંથી પસાર થયા કાચા રસ્તામાં, અને ન વંચાય પણ પ્રયત્નથી વંચાય એવું લોથલનું પાટિયું આવ્યું. મોટરસાયકલ ઊભી રાખીને વાંચ્યું. હું જાહેરમાં કહું છું કે આ માણસનું વિઝન કેટલું બધું, આ માણસે યાદશક્તિ કેટલી બધી. એ યાદ રાખેલું કે અહીંયા કંઈક કરવું જોઈએ, અહીં કંઈક થવું જોઈએ. હવે 75માં તો કોઈ સપને નહોતું કે હું મંત્રી બનીશ ને સાહેબ મુખ્યમંત્રી બનશે ને સાહેબ વડાપ્રધાન બનશે ને, કંઈ ખબર નહોતી. પણ વિધાતાએ લખ્યું હોય, ઈશ્વરની કૃપા હોય, માણસના યત્ન હોય, એમાં એમણે યાદ રાખેલું. મને 70માં સાહેબનો ફોન આવ્યો કે લોથલ મને યાદ છે ને હું પ્રાઇમરી ડિઝાઇનના ખર્ચ માટે 2000 કરોડ રૂપિયા આપું છું. આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ છે કે આવતા થોડા સમયની અંદર તમે પૌરાણિક 4000-5000 વર્ષ જૂના શહેરમાં ફરતા હશો ને, એવું લોથલ બનવા જઈ રહ્યું છે. બાપુ, આ આપણું જે કન્વર્ઝેશન થયું ને એની ઉપરથી હું આપણા સ્થાનિક ધોલેરાના યુવાનોને એટલું કહીશ કે વતન પ્રત્યેનો પ્રેમ શું કહેવાય એ તમે બાપુ પાસેથી શીખો. ઇઝરાયલ, મને વાત થઈ ને કે મારી પાસે ખાણ છે, તમે જે કહો એ હું તમને એમાંથી કહું. આપણી સાથે આઝાદ થયું એ પહેલાં 500 વર્ષથી યહૂદીઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહેતા હતા. દુનિયામાં જ્યાં બે યહૂદીઓ મળે ને, તો આપણે જેમ રામ રામ કરીએ છીએ ને, એમ એ લોકો શું કહેતા હતા, આવતા વર્ષે જેરુસલેમમાં મળીશું. અંગ્રેજીમાં નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. નેક્સ્ટ યર આવ્યું જ નહીં, 500 વર્ષ થતા ગયા, પણ આવ્યું અને મળ્યા. આવીને જોયું તો પહેલી જ વાર આવ્યા હતા. જ્યાં રહેતા ત્યાં લંડન, અમેરિકા, હિન્દુસ્તાન ત્યાં સુખી હતા. અહીં તો 3 ઇંચ વરસાદ પડે છે આખા વર્ષનો, ફક્ત 3 ઇંચ વરસાદ. આજે પણ હું 2 વાર ગયો છું. આને વતન પ્રેમ કહેવાય. પાછા નથી જવું ગયો. આપણે અહીંયા જ રહીશું, અહીંયા સમૃદ્ધ થઈશું. 3 ઇંચ વરસાદમાં આજે આપણી ઓળખ ખેતી પ્રધાનની છે ભારતની, પણ સફળ ખેતી પ્રધાન કોઈ દેશ હોય તો ઇઝરાયલ છે. વાહ. 3 ઇંચ વરસાદમાં આજે જેમ સવારમાં પેસેન્જર ભરીને વિમાન ઉડે ને, એમ દરરોજ સવારમાં તેલાવીવથી દરરોજ સવારમાં શાકભાજી, ફળફળાદી, ફૂલ ભરીને પ્લેન ઉપડે છે, યુરોપમાં ઠલવીને પાછું આવે છે. એટલું સમૃદ્ધ ઇઝરાયલ. આને વતન પ્રેમ. એટલે એ બીજો વતન પ્રેમ કચ્છનો છે. માણસ બહાર હોય, સુખી હોય. આપણે તો બહાર ગયા, સુખી થયા, મકાન કાઢી નાખ્યું, જવા આવવાનું ઓછું થઈ ગયું, કર કરવા જવાનું બાકી નહીં. કચ્છનો આદમી ગમે ત્યાં હોય ને, કચ્છી માડું ગમે ત્યાં હોય તો એનું ઘર સરસ ચાલતું જ હોય. વર્ષમાં એકવાર હોય ને તો પણ સરસ પોતાના નામનો ગેટ બેટ બનાવ્યો હોય. એટલે હવે જ્યારે વતને આપણને આટલું આપ્યું છે ને, ભગવાનનો આભાર માનો. આપણા વડવાઓએ જે સહન કર્યું છે ને, તમે તો હજુ યુવાન છો, હું બધા યુવાનોને કહેવા માગું છું કે આપણા વડવાઓએ તો એક જોડી કપડાં અને 5 વર્ષ ચલાવ્યા છે. સાચી વાત છે. એક જોડી ચંપલને આ ઉનાળામાં ધૂળ ખાધી છે, વંટોળ ખાધા છે, ખારું પાણી પીધું છે. કરકસરના સ્વભાવથી પોતાનું જીવન દરેકમાં કરકસર, એમાંથી એકદમ અભાવમાં, બધો અભાવ, કેટલા વર્ષો સુધી સહન કર્યું. હવે એકદમ પ્રભાવ આવ્યો છે ને, તો છેલ્લે વાત કે આ પ્રભાવને નવી જનરેશન છે ને એ પચાવે અને વહેંચીને. બાબુ, આપણે હવે રેપિડ ફાયર કરીએ. ધોલેરા એક શબ્દમાં. હવે વિકાસનું નામ એટલે ધોલેરા. વિઝિનરી કે એક્ઝિક્યુટર? બોથ. નરેન્દ્ર મોદી સાહેબ માટે કોઈ એક શબ્દ?
વિઝનરી યુગ પુરુષ. એરપોર્ટ કે સેમિકન્ડક્ટર? બોથ. ધોલેરા વિશે સૌથી મોટો મિસકન્સેપ્શન? હજુ નહીં થાય, હજુ નહીં થાય, હજુ નહીં થાય. થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે. એક ડિસિઝન જેનો તમને ક્યારેય અફસોસ થયો નથી? એવું મેં કોઈ ડિસિઝન નથી લીધું કે જેનો અફસોસ થયો હોય. મારા બધા ડિસિઝનનું પરિણામ આવ્યું છે. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે આજ મારા શોમાં આવ્યા છો અને ધોલેરા વિશે બહુ જ ઝીણવટભરી તમે માહિતી પહોંચાડી છે અને હું પ્રયત્નો કરીશ કે આ તમારી માહિતી ઘર ઘર સુધી પહોંચે. મને પણ આનંદ છે કે તમારા જેવા યુવાન આ વિષયને લઈને આવી રીતે ઘર ઘર સુધી નહીં, આપણે તો જન સુધી અને માત્ર વિસ્તારમાં જ નહીં પરંતુ બહાર સુધી આ માહિતી પહોંચે અને આ માહિતીના આધારે લોકો ધોલેરામાં આવે. આવનારા સૌનું હું ધોલેરાના આગેવાન તરીકે સ્વાગત કરીશ. ધન્યવાદ બાપુ.